હલો, જો આપણે બનાવીશું બ્રેડ પકોડા. જો એના માટે આપણે લીધા છે બટેકા. જો આપણે બધા કુકરમાં નાખી દેવી. હવે આપણે એને 2 ગ્લાસ પાણી નાખશું એમાં. પછી આપણે એમાં નાખશું મીઠું. પછી આપણે ગેસ ઉપર સીટી વગાડી નાખવી. આપણે હવે ગેસ ચાલુ કરી દીધો છે. હવે કુકર મૂકી દીધું. જો આપણે આ બાજુ ફોલવીશું લસણ. જો સરસ લસણ બધું આપણે ફોલી નાખવી પકોડા બનાવવા માટે. બટેકા બફાઈ જાય. જો આપણે હવે મરચાં લીધા છે. હવે મરચાં કટિંગ કરી નાખવી ને ભેગું લસણ. જો બધા આપણે મરચાં કાપી નાખવી ને પછી આપણે એને ગ્રેવી બનાવી નાખવી બટેકામાં નાખવા માટે. જો સરસ આપણે ગ્રેવી કરી નાખવી લસણ મરચાંની. વરસાદના બ્રેડ પકોડા ખાવાની મજા આવી જાય ચટણી સાથે. તો સરસ આપણે થઈ ગયો. હવે આપણે ચાળશું લોટ ચણાનો પકોડા બનાવવા માટે. જો સરસ ચાળી નાખ્યો છે આપણે. સરસ. હવે આપણે લીધા છે લીલા વટાણા. તે આપણે નાખવાના બાફશો. જો હવે આપણે બધો લોટ મિક્સ કરી નાખવી. રબડું કરી નાખવી આપણે બ્રેડ પલાળવા માટે. જો હવે લીધા છે આપણે લીંબુ. જો સરસ લીંબુ પાકા છે. જો આપણે સરસ રવડું થઈ ગયું છે. મિક્સ કરી નાખ્યું છે ચણાના લોટનું. હવે આપણે એમાં જો આપણે બટેકા આ બાજુ ફોલાઈ ગયા બફાઈ ગયા છે તે આપણે જો સરસ ફોલી નાખવી. બધા આપણે બટેકા ફોલીને આ બાજુ બધા નાખી દઈશું. તો એક એક કરીને આપણે બધા બટેકા ફોલાઈ જશે. તો સરસ આપણે આ બાજુ ફોલી નાખ્યા બટેકા. તો બધા બટેકા લઈ લીધા છે. હવે જો આપણે બનાવીશું બ્રેડ પકોડાનો માવો. તેના માટે આપણે તેલ નાખ્યું. પછી રાઈ જીરું કકડાયું મરચાં લસણ બધું ગરમ કરી નાખવી. સરસ કકડી જાય પછી આપણે નાખી દઈશું ચૂંદો બનાવવા માટે. જો આપણે સરસ ઓલું થઈ ગયું. આપણે જો લીંબુ નીચેવી એમાં આપણે હળદર ધાણા જીરું મરચું બધું નાખી દીધું કે સરસ માવો મિક્સ કરી નાખવી બ્રેડમાં ભરવાનો. જો સરસ આપણે મિક્સ કરી નાખશું. સરસ થઈ જશે. જો આપણે બધો મિક્સ કરવી છે. હવે જો આપણે બ્રેડ ભરવી ધીમે ધીમે આપણે બધા બ્રેડ ભરી નાખશું આવી રીતના ચમચી લઈને. પછી જો આપણે બીજું પડ આપણે મૂકી દેવી એની ઉપર. સરસ. જો આ બાજુ બધા બ્રેડ ભરાઈ ગયા છે. હવે આપણે એમાં જો સરસ કટિંગ કરી નાખ્યા. તો આ બાજુ કટિંગ કરીને મૂકી દીધા છે સરસ. જો આપણે હવે એમાં બોળી નાખશું ચણાના લોટમાં. હવે આપણે જો પકોડા તળવાનું ચાલુ કરી દીધું છે. સરસ પકોડા ગરમા ગરમ વરસાદમાં ખાય એવા. કોને કોને બ્રેડના પકોડા ભાવે છે તે કોમેન્ટ કરજો જરૂર. ને જો આપણે સાથે બનાવી છે ચટણી. કેવા લાગ્યા અમારા પકોડા તે કોમેન્ટ કરજો જરૂર. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો.